ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ગાજરને ફણગાવેલા મગનો પુલાવ. તો એના સારું આપણે આ ગાજર બે ગાજરને આપણે આ રીતે સુધાર્યા છે ગોળ ગોળ છાલ કાઢીને એમ. અને ભાત બનાવેલા આપણે લીધા છે 2 કપ જેટલા. અને આ આપણે લીધા છે ફણગાવેલા મગ. તો એ આપણે ગાજર કરતાં થોડાક વધારે લીધા છે, આખો વાટકો ભરીને એમ. થોડાક આપણે કાજુ લીધા છે ને વઘાર માટે આપણે થોડાક આખા મસાલા લીધા છે. તો આ લીમડાના પાન લીધા છે અને 2 લાલ મરચાં, તેજપત્તા અને તજ, લવિંગ, બાદિયા ને મરી 2-4 વઘાર માટે એમ. થોડુંક આપણે લીંબુ તો ઉપરથી નાખશું એને આપણે, અને મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. અને લીલા મરચાં, તીખાસ માટે આપણે આ લીલા મરચાં લીધા છે. તો થોડાક મોરા ને તીખા એ રીતના આપણે મિક્સ લીધા છે. લીલા ધાણા લીધા છે અને તેલ જોઈએ આપણે. તો હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ આપણે ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખીશું. તો અડધા ચમચા જેટલું આપણે તેલ નાખ્યું છે અને તેલને ગરમ થવા દેવું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે નાખીશું પહેલાં આ આખા મસાલા. તેજપત્તા અને લાલ મરચાં અને લીલા મરચાં અને લીમડો. હવે કાજુ. બધું આ રીતે થોડીક વાર તેલમાં ફેરવી લેવાનું. એમાં આપણે નાખી દઈશું ગાજર. ગાજરને પહેલાં થોડીક વાર પાકવા દેવું. થોડુંક મીઠું નાખી દેવું આપણે એમાં. થોડીક વાર પકાવી લઈશું ગાજરને. તો ગાજર આપણે થોડીક વાર પકાવી લીધા છે આ રીતે, કેમ કે ગાજરને થોડીક પાકવામાં વાર લાગે. અને મગ તો આપણે ફણગાવેલા છે તો એને બહુ વાર નહીં લાગે. એટલે હવે એમાં આપણે નાખી દઈશું આ ફણગાવેલા મગ. થોડુંક મીઠું નાખી દઈશું. થોડાક લીલા ધાણા નાખી દેવું. થોડીક વાર પકાવવા દેવું. તો આ મગને થોડીક વાર પકાવી લઈ જશે. હવે આપણે આમાં ભાત મિક્સ કરી દઈશું. ભાત હંમેશા ઠંડા હોવા જોઈએ, અગાઉથી બનાવીને રાખવાના તમારે. નહીં તો ગરમા ગરમ ભાત હોય ને તો ભાંગી જાય ફેરવવામાં. આ રીતે બધું મિક્સ કરી લેવાનું. થોડાક ધાણા હજી નાખી દઈશું. ગેસ બંધ કરી દઈશું. આમાં આપણે લીંબુ નાખી દઈશું. તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખટાશ નાખી શકો. ગેસ બંધ કરી દઈશું. બંધ તો કરી દીધું. નીચે ઉતારી
અને આપણે ડીશમાં કાઢી લઈશું, સર્વ કરી. તો તૈયાર છે આપણો ગાજર અને ફણગાવેલા મગનો પુલાવ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ ગાજરને ફણગાવેલા મગનો પુલાવ.